હેલો ગાઈઝ, વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો આજે અમે લોકો આવી ગયા છે લેક જીનીવા, વિસ્કોન્સિન. તો અહીંયા આગળ અમે લોકો બીચ એન્જોય કરવા માટે આવ્યા છે. અત્યારે મસ્ત સમરવાળું વેધર છે, પણ આજે બહુ જ સની છે અને અમે લોકો જઈ રહ્યા છે બીચ જોવા માટે. તો ચલો તમને બી બતાવીએ લેક જીનીવા બીચ. આવી જાઓ. ઓકે, તો અમે લોકોએ ત્યાં પબ્લિક પાર્કિંગમાં કાર પાર્ક કરી દીધી છે અને અમે લોકો અહીંયા વોક કરીને જઈ રહ્યા છે. તો જો વ્યૂ બતાવું એક વખત. અત્યારે આજે બહુ જ સની વેધર છે. લેક જીનીવા સુધી પહોંચવા આવી ગયા છે. અમે ડાઉનટાઉનમાં વોક કરી લીધું. તો આવું બીચ જેવા પ્લેસીસ સમરમાં બહુ ઓપન રહેતા હોય છે, લાઈક બહુ ક્રાઉડ બી હોય છે અહીંયા આગળ, બિકોઝ વધારે સમરમાં જ એક્સપ્લોર કરી શકાય છે. પણ આપણા જેવા લોકો માટે બહુ સની પણ છે, બટ યા સ્ટીલ. તો હવે અમે લોકો બીચમાં જઈ રહ્યા છે અંદર. અને વિવાન, આર યુ એક્સાઇટેડ? વિવાન તો બીચ ટોયઝ લઈને આવ્યો છે. આટલી ગરમીમાં રમીશ તું? રમીશ આટલી ગરમીમાં? વાવ, જલ્દી કેટલું મસ્ત પાણી જાય. બીચ અહીંયા આગળ બધી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ થાય છે. અને બસ અમે લોકો અહીંયા વોકિંગ સ્ટ્રીટ પર વોક કરી રહ્યા છે. ધેન વી વિલ ગો ઓન ધેટ સાઈડ. તો આ લેક જીનીવા છે. અહીંયા બહુ બધી વોટર સ્પોર્ટ એક્ટિવિટી હોય છે. અને અહીંયા કેવું હોય છે, બહુ બધા લોકો પાસે પોતાની ઓન સ્ટીમર અને બોટ્સ હોય છે. તો એ લોકો જનરલી સમરમાં અહીંયા લઈને આવે અને અહીંયા પોતાની જાતે રાઈડ કરે છે. તો આ એક તો લેક જીનીવામાં અહીંયા આગળ આવી રીતના બોટ રેન્ટલ્સ છે. તો આ બોટ રેન્ટલમાં એવું હોય કે તમે તમારી બોટ રેન્ટ કરી શકો અને તમે તમારી જાતે રાઈડ કરી શકો, બટ એના માટે લાઇસન્સ જોઈએ. પણ જનરલી અહીંયા લોકો એવી રીતના પોતાની જાતે બોટ રાઈડ કરતા હોય છે. તો આ સ્પેસિફિક રેન્ટલ બોટ માટેનું છે. તો બીજું અહીંયા આવી રીતના કાયાક પણ રેન્ટલ પર હોય છે. તો જે લોકોને આવડતું હોય એ લોકો અહીંયાથી રેન્ટ કરે અને પછી આને લઈને રાઈડ કરવા જાય. તો આ બધી સમર એક્ટિવિટીઝ હોય છે, સારી એક્ટિવિટીઝ. પછી આ પ્રાઇવેટ ડોગ છે. તો અહીંયા આગળ બહુ બધા બીચીસ પર આવી રીતના પ્રાઇવેટ ડોગ હોય છે. એટલે કેવું કે કોઈ લોકોએ પર્ટિક્યુલર આટલો એરિયા ખરીદેલો છે અને એ લોકો એમની બોટ્સ વોટ એવર એમના જે વ્હીકલ્સ છે એ અહીંયા આગળ પાર્ક કરે. અને આ સ્પેશિયલી એ લોકો માટે જ હોય છે. એ લોકો જ જઈ શકે અને અહીંયાથી રાઈડ કરી શકે. તો આ વે એમના માટે છે. અને આવી
This is again private property. This is one more. બધાએ પોતપોતાની રીતે એમના પ્રાઇવેટ ડોગ બનાવેલા છે. લાઈક કોઈકે ડેકોરેટ કરેલું છે, કોઈકનું સિમ્પલ છે. વન મોર. એમને ડોર પણ આપ્યો છે. મોર. આ અહીંયા આવી રીતના બીચ છે અને આ હવે એવા પ્રાઇવેટ પાર્કિંગ છે કે અહીંયા સામે એ લોકોના મેન્શન્સ છે. લાઈક અહીંયા આ પર્ટિક્યુલર એ સ્ટ્રીટ છે જ્યાં અહીંયા બધાના પોતપોતાના મેન્શન્સ છે અને એમના માટે એમને પોતાનું પર્સનલ બોટનું પાર્કિંગ લીધેલું છે. આવી રીતના અહીંયા એ લોકોએ વોકિંગ સ્ટ્રીટ બનાવેલી છે. આવી રીતના અહીંયા લાઈનમાં મેન્શન્સ છે અને અહીંયા એ લોકોનું પોતાનું પાર્કિંગ છે. એટલે એ લોકોને જ્યારે પણ બોટ રાઈડ કે કશું કરવા જવું હોય તો એ લોકો ડાયરેક્ટ અહીંયાથી જઈ શકે. એ લોકોનો પર્સનલ એન્ટ્રન્સ છે. અહીંયાથી એ લોકો જઈ શકે અને સામે એમનું મેન્શન છે. આખા લાઈનમાં આ પર્ટિક્યુલર આ મેન્શનની જ સ્ટ્રીટ છે અને બહુ જ નાઇસ મેન્શન્સ છે બધા. બીજા કહીએ તો વિલા ટાઈપ. અને ઇટ્સ અ ગુડ કે એ લોકોએ પબ્લિકને વિઝિટ કરવા માટે બી પ્રોપર સ્ટ્રીટ બનાવી છે.
બીચમાં અંદર આવી ગયા છે એન્ડ વિવાન સ્ટાર્ટેડ પ્લેઇંગ. વિવાન, હાઉ આર યુ ફીલિંગ? ગુડ. યુ આર એન્જોયિંગ? What you are doing? Sandcastle you are making? Oh, you don't want to go inside in water? I'll go in a few seconds. Oh, okay. સની વેધર છે પણ કિડ્સને તો રમવાની મજા આવી જાય. તો જો એકવાર બીચ બતાવું. આઈ હોપ તમને લોકોને અમારી જોડે લેક જીનીવા ફરવાની મજા આવી હશે. વિવાને તો બહુ એન્જોય કર્યું છે અહીંયા આગળ. તો તમને બધાને કેવું લાગ્યું મને કમેન્ટમાં જણાવજો. અને જો આ તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ડુ Like, share, and subscribe. યા તો જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. બાય બાય. Bye.